સામે આવી રહ્યા છે। ખ્યાતિકાંડ બાદ સરકાર વધુ સતર્ક બની છે। ઓપરેશનનું પ્રી ઓથોરાઇઝેશન આપવામાં ધ્યાન રખાશે। રોજ કેટલા કેસમાં મંજૂરી અપાઈ તેનું પણ મોનિટરિંગ કરવામાં આવશે। હોસ્પિટલ વાઇઝ યાદી પણ તૈયાર કરવામાં આવશે। હોસ્પિટલના બેડ અને ક્ષમતાને પણ ધ્યાનમાં રાખવામાં આવશે। ખાનગી વીમા કંપનીઓએ પણ યાદી રાખવાની રહેશે। હાલ આરોગ્ય તંત્ર હવે વધુ સતર્ક થયું છે, વધુ ધ્યાન રાખવામાં આવશે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, હાલ હવે આરોગ્ય તંત્ર વધુ સતર્ક થયું છે, અમુક યાદી પણ બહાર પાડવામાં આવશે, કઈ હશે યાદી? જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બની અને ત્યાર પછી એસઓપીને આજે આખરી ઓપ આપવામાં આવશે। એમાં ખાસ કરીને મહત્વના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની દ્રષ્ટિએ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક જે પ્રકારે પીએમજેવાયમાં હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવે છે ત્યારે એ પ્રી ઓથોરાઇઝેશન જે હોય છે એની પર થી જે ચાપતી નજર રાખવાનો નિર્ણય લેવાયો છે। જો કોઈ એક જ હોસ્પિટલ કે ડોક્ટરની વધારે પીએમજેવાયમાં સર્જરી આવતી હોય તો તેનો ડેટા પણ ચેક કરવામાં આવશે। એ પ્રકારની આખી સિસ્ટમ ઊભી કરવાનો નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગનો દાવો છે કે આ પ્રકારની સાવચેતીથી ઘણી બધી ખ્યાતિ હોસ્પિટલો બનતાને અટકાવી શકાશે। જી હિતલ, આભાર માહિતી બદલ। તો રોજ કેટલા કેસમાં મંજૂરી અપાય તેનું પણ મોનિટરિંગ કરવામાં આવશે। આરોગ્ય વિભાગ હવે સતર્ક થયું છે કે યાદી બહાર પાડવામાં આવશે। હોસ્પિટલ વાઇઝ યાદી તૈયાર કરવામાં આવશે, સાથે વીમા કંપનીઓએ પણ આ યાદી રાખવાની રહેશે।